તો અત્યારે આવ્યો છે જયુભા ભેગો વિઝનની અંદર. આજે તો ફ્રી, તો મેં કીધું કંઈક કામ બામ કરી. સરસ મગ મસાલો બનાવસ. તો ફ્રેન્ડ્સ અત્યારે કંઈક પાર્સલ આવ્યું છે તો હિરેન ગયા છે લેવા માટે. મને નથી ખબર શું મંગાવ્યું છે. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. એક નવી સવાર સાથે મળી ગયા છીએ કોફી પીતા પીતા. તો આજે છે બુધવાર છે ને, તો આજે છે બુધવાર અને આજના કામનું રૂટિન થોડુંક અલગ છે. તો સારું વાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બતાવતા જાય તમને. તો જો ઉઠી ગયા ને બારે આવ્યો તો બહારનો માહોલ તો અત્યારે વાગ્યા છે 8:30. બટ બતાવું તમને, ઉપર ચડીને બતાવું, ઉપરથી મસ્ત દેખાશે. આમ જોવો તમે, ચારી કોરા નગરી ધુમ્મસ ધુમ્મસ, કંઈ દેખાતું જ નથી. પરમની ફરમાઈશ છે મમરા ખાવાની. એ કે મમરા વઘારેલા ખાવા છે, તો એ કે લઈ આવો. તો દીકુ માટે થોડોક નાસ્તો બી બની જાય કે સારું હાલો લઈ આવી દઉં. ફાઇનલી મમરા લઈને ઘરે આવી ગયો છું. બારે હતી એટલી બધી ધૂપ કે કાંઈ દેખાતું નથી, તમે જોઈ શકો છો. ઓકે, બટ તોય જંગ લડીને આવ્યો એવું લાગે છે. મમરા લઈને આવ્યો તો સારું હાલો નાસ્તા ટાઈમે મળી. તો જો ફોરમે મમરા વઘારી લીધા છે, તો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ હું ને દીકુ ને ફોરમ. સે હાય દીકુ. જો એની તો પાછું અલગ જ જોઈએ. એને મમરાઈ ખાવા હતા ને હવે ફાફડી ખાવી છે. એને મમરા ખાવા તૈયાર થઈને ફોરમે મને અત્યારના પરમાં મોકલો ગામમાં મમરા લઈ આવો. લઈ આવ્યો તો હવે કે હવે મારે ફાફડી કરશે. સારું હાલો નાસ્તો બાસ્તો કરી લઈ ગયા આગળ ગડબડી. તો અત્યારે આવ્યો છે જયુભા ભેગો વિઝનની અંદર. આજે તો ફ્રી, તો મેં કીધું કંઈક કામ બામ કરી. કામ તો નહીં પણ શું છે કે મતલબ નવરાજી તો જયુભાની થોડીક મદદ થઈ જાય અને બોલો ચાલુ હોય તો એને મજા આવે. અવાજ ફૂલ આવતો હોય છે. ટ્રેક્ટર ચાલુ છે, બતાવું તો ટ્રેક્ટર ચાલુ છે. આપણા જયુભાઈ જો ટ્રેક્ટર રાખે છે અત્યારે. તો ગાઈસ પછી ત્યાંથી દરેડ વયો ગયો તો હું એક કામથી, અને પછી આવ્યો છું ઘરે. અત્યારે ઘરે આવ્યો તો ફોરમ ઘરે આવી ગઈ હતી, તો એ બનાવે છે જમવાનું. બતાવું તો સરસ મગ મસાલો બનાવસ. સરસ મગ મસાલો બનાવસ. ગેસ ઉપર બનાવું છું. હા, એ તો જોયું, પણ ટીનના લોયામાં બનાવસ ને. તમે ગયા વખતે કહેતા હતા. ગયા વખતે હું તને એમ કહેતો હતો ને કે ટીનના લોયામાં બનાવતો મસ્ત ટેસ્ટ આવે. એટલે પછી આ વખતે મને પણ આ સગડીની આદત થઈ ગઈ છે ને તો બનાવવા દો. સગડીની આદત થઈ ગઈ છે બરાબર છે, પણ બનાવવું તો એમાં પડે ને. આમાં ટેસ્ટ આખો અલગ જ આવે ને એનો. મને હવે નોનસ્ટિકની આદત થઈ ગઈ છે એટલે મને બનાવવા દો. એક વસ્તુ છે ફોરમ કે જે વસ્તુ ચૂલે તમે બનાવો ને એ વસ્તુ ગેસ ઉપર કોઈ દિવસ નો સારી બને. ઓકે, ને એ ગેસ ઉપર જે વસ્તુ બનાવવાની સગડી ઉપર સારી ન બને. ઓથેન્ટિક જ રહેશે. હું આજે 4 વર્ષથી ચંગાવી છું ને મેં જોયું બધું મમ્મી પાસેથી. હું શીખી કે મમ્મી છે ને શાક ભાત ખીચડી સંભારા એ બધું છે ને સગડી ઉપર બનાવે, ખાલી રોટલા ગેસ ઉપર બનાવે. તો પછી મને આદત થઈ કે હું એ જ રીતે બનાવું. નકર મારી મમ્મી ઘરે ક્યાં સગડી છે, એટલે પછી મને હવે આદત થઈ ગઈ. સારું વાલું ફટાફટ બનાવીને ભૂખ લાગી છે. સારું આગળ બનાવી લઈએ પછી મળી. તો જમવાનું રેડી થઈ ગયું છે, બેસી ગયા છીએ. ઓર અમે જો બેસી ગયા છીએ જમવા. મગ ભાત એ ખાઈ ચમચીથી, આપણે ખાઈ હાથેથી. આપણે છે ને દેશી માણસ એટલે આપણે હાથેથી ખાઈ. બીજું બધા જ્યાં બધામાં સલાડ છે, લીંબુનું અથાણું છે, છાશ છે. સારો જમી લઈ. જમી કરીને આવી ગયા ભાઈ ભેગા. ત્યારે અવાજ નહીં આવતો હોય. તો આવી ગયા છે વેલાની ખાલી ગાડી કરવા. કરે છે અત્યારે બધા માણસો. તો ફ્રેન્ડ્સ અત્યારે કંઈક પાર્સલ આવ્યું છે તો હિરેન ગયા છે લેવા માટે. મને નથી ખબર શું મંગાવ્યું છે, બટ એમ કહેતા હતા દીકુ તારા માટે હું સરપ્રાઈઝ લઈને આવું છું. તો દીકુ પપ્પા શું કરવા ગયા છે? સરપ્રાઈઝ લેવા ગયા છે ને તારા માટે. ઊભા છે ને, હમણાં ગાડી લઈને જશે. તો પાર્સલ વાળા ભાઈનો ફોન આવ્યો તો હવે હિરેન જાય છે, ફોનમાં વાત કરે છે ક્યાં પહોંચ્યા કે શું એમ. ફોન કરે છે ને, ઓલા સરપ્રાઈઝ લઈને આવ્યા એને ફોન કરે છે ને. તો કંઈક મંગાવ્યું છે. આવી ગયા છે. જો શું લઈ આવ્યા પપ્પા? શું છે એમાં? ખોલ તો. અહીંથી ખોલ, અહીંથી દીકુ, અહીંથી ખોલી જાય. આ ખેંચ.
થોડુંક ડેમેજ આવી. તમે જરાક મદદ કરો ને દીકુની. એ શું લઈ આવ્યા પપ્પા? બતાવ તો તાર પપ્પા શું લઈ આવ્યા? તાર પપ્પા તો રસોઈ બનાવવાનું સેટ લઈ આવ્યા દીકા માટે. હજી આમાં કંઈક છે. શું છે દીકુ એમાં? હાય માં. એ શું લઈ આવ્યા? ઈ શું લઈ આવ્યા તાર પપ્પા? રમકડા લઈ આવ્યા? તો વાહ, હિરેન લઈ આવ્યા છે દીકુ માટે રસોડા સેટ. હું ખૂબ રમી છું આવા રમકડાઓથી. તો કોણ કોણ રમેલા છે આ બધા રમકડાથી કોમેન્ટ કરજો. હવે દીકુ આમ જો, કોણ લઈ આવ્યું? એની કોણ લઈ આવ્યું? પપ્પાને શું કહેવાનું? પપ્પા લઈ આવ્યા હોય તો થેન્ક યુ પપ્પા કે તો. પેલા બાને દેખાડ દે. આમ જો, તાર પપ્પાને થેન્ક યુ કે. આમ જો, આ પપ્પાને પૂછ કે આ મારા બર્થડે નું ગિફ્ટ છે, પૂછ તો. તમે કે દિવસે મંગાવી લીધું મને જ નથી ખબર. હમણાં આવી ગયો કુઠિયાની દુકાને બેઠો પણ બે કુઠિયાની છોકરી હતી એવું મગાવ્યું નાના તો હાથે. ચાલો, દેખાડ લે પછી ખોલજો. થેન્ક યુ પપ્પા કે તો. ગાડી નથી, રસોઈ બનાવવાનું છે. ચાય બનાવવાનું ને. શું બનાવીશ તું હવે રસોઈ? આજ મમ્મા રસોઈ નહીં બનાવે, આજ દીકુ રસોઈ બનાવશે. શું બનાવીશ? આ વાસણમાં શું બનાવીશ? બે કુકર છે, બે શાક વઘારવાના છે, બે તવીથા, બે ડોયા, બે મોટા ચાકા. ઓલું છે બીજું છે? ઈ તો ડિનર સેટ છે કે ના? ઈ છે ડિનર સેટ જેવું લાગે છે. કોફી એટલે ચાનું છે. આ કીટલી, આ ચાના કપ, આ જગ પાણીના, અને આ સૂપ માટેની ચમચી. 3 ચમચી ને 4 વાટકા એક ચમચી મિસ્ટેક છે. સમાતું નહીં હોય. હિરેન, તમે આવા વાસણ આવા રમકડાઓથી રમતા હતા? હું આવો રમકડા નથી રમ્યો ક્યારેય. કેમ? ગાડીથી ને. હું તો બહુ રમતી હતી. પછી હિરેન આમ લોકો શું બનાવી ખબર છે? આમાં પાંદડા હોય ને, પાંદડાને વાટીને ઓલા પથ્થરથી ભૂકા કરીને શાક બનાવીને ચટણી બનાવીને. દીકુ ગમે છે? બહુ ગમે છે કે તો. ખોલવું છે તને? બાને આવા તો દે. હમણાં બા આવી જાય ને પછી ખોલજો મમ્મી. તો દીકુ માટે હિરેને મંગાવ્યા છે કિચન સેટ. લાવો ખોલ દો, મમ્મી આવશે તમે ત્યાં બેસશે. એક્સાઇટેડ, વેરી એક્સાઇટેડ. દીકુ એક્સાઇટેડ? એક્સાઇટેડ, એક્સાઇટેડ. શું છે આ બધું? કેટલાનું આવ્યું હિરેન? 195. આટલું બધું? રમવાનું ચાલુ હો. હાલો. ગેસ ને નીચે રાખવાનો હોય દીકરા. હાલો બધા બીજા. જો આમ રાખવાનું હોય આ ગેસ. પછી આમાં મમ્મા કેમ રસોઈ બનાવે એમ રસોઈ બનાવે. અહીંયા રાખવાનું અને કુકર રાખવાનું. છીટી ઉપર છે. તો હાલો ખીચી બનાવસ ને હવે તું. રમકડા ખોઈ નથી નાખવાના હો.
શું કરવું છે? હતો અમારો કેવી ખુશ થાય છે કે તું લમશ. હાલો રસોઈ બનાવો. દીકુબેનના વાસણ કંઈક આવા છે અને રસોઈ બનાવવા માંડ્યા છે દીકુબેન આપણા. શું બનાવું છે? રસોઈ બનાવું છું હું. ખોટે ખોટે કાંઈ કરાવ. બધામાં ગુલાબી સાઈન પડે છે. કલર મિસ્ટેક છે. તો ફ્રેન્ડ્સ, દીકુના રમકડા મંગાવ્યા હતા એના પપ્પાએ અને દીકુ એક તો ખોલી નાખ્યું છે અને રમવા માંડી છે. સારું, તો જોઈ છે કેટલાક દી આ રમકડા ટકે છે. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે અત્યારે 9:30 અને હું આવી હતી થોડી વાર માટે લાઈવ, કેમ કે હિરેન નહોતા, જામનગર ગયા હતા, રસ્તામાં હતા એટલા માટે. બટ એ હવે આવી ગયા છે તો હું બનાવું છું એમના માટે ચણાના લોટના બધું શાકભાજી નાખેલા પુડલા. અને જો એ અહીંયા જમવા માટે બેઠા છે અને હું બનાવું છું પુડલા તો મસાલાવાળા તીખા તીખા. અને દીકુને જસ્ટ હમણાં જ મેં જમાડ્યું. તો જો અત્યારે રસોઈ હું બનાવતી જાઉં છું ને જમતા જાય છે, પછી હું જમી લઈશ. અને જો પાછું હિરેન કહેશે તો આવશું લાઈવ.